એ કહે કે બાપુજી મારો સહમત છે. નહીં, મને દીકરાની જેમ જ રાખ્યો. આજે ખુદ મારે 3 દીકરીઓ છે તો હું આજ બહુ ખુશ છે અને મેં મારી 3 દીકરીઓની લાડીકીઓ રાખ્યું. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે 8 માર્ચ 2025 એટલે કે મહિલા દિવસ. આપણે ખૂબ બધા વાતો કરતા હોય, ખૂબ બધું ન્યૂઝપેપરોમાં, સમાચારોમાં, અગર તો અલગ અલગ માધ્યમથી આપણે ખૂબ બધા સાંભળતા હોય. મહિલાઓ માટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, નારી શક્તિ જિંદાબાદ, આ તે વગેરે વગેરે ખૂબ બધું સાંભળતા હોય. પરંતુ આજની તારીખમાં પણ હજી ક્યાંક ને ક્યાંક એવું બને છે કે દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદ છે તે સંપૂર્ણપણે મિટાવવામાં કદાચ આપણે સફળ નથી રહ્યા. ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ ઘટતી હોય કે આજે પણ દીકરાના જન્મ વખતે જે ખુશી મનાવવામાં આવે છે તે ખુશી કદાચ દીકરીના જન્મ વખતે આજે પણ આપણે કદાચ મનાવી નથી શકતા. અગર તો આપણને એમ કહી શકાય કે અંદરથી જે આપણને આનંદ આવવો જોઈએ તે આનંદ કદાચ આપણે નથી આવતો એવું કહી શકાય. પરંતુ મારે આજે તમને કેવા પરિવારને મળાવવા છે, એવા લોકો સાથે તમને રૂબરૂ કરાવવા છે કે ખરેખર તેમણે એમ કહેવાય કે આજે મહિલા દિવસ છે તે સાચા અર્થમાં ઉજવો કહેવાય. સાચા અર્થમાં મહિલાની જે કદર છે, એમના પ્રત્યેનો એમનો જે ભાવ છે તે તમે એ પરિવાર પાસેથી જ્યારે આપણે સાંભળશું, ત્યારે આપણને જાણવા મળશે, ત્યારે આપણને ખબર પડશે કે ખરેખર મહિલા દિવસ કેવી રીતના ઉજવી શકાય. મિત્રો, વાત કરું છું પોરબંદરના એક નાનકડા ગામડા એટલે કે વિસાવાડા ગામડામાંથી અમારે માલદેભાઈ અને તેમનો જે પરિવાર છે તેમણે તાજેતરમાં જ તેમની દીકરીના જે લગ્ન છે તેમ કહેવાય કે દીકરાની જેમ આ પ્રસંગ તેમણે માણ્યો છે, ઉજવ્યો છે, આનંદ કર્યો છે. પરંતુ તે પહેલાં તેમની જે એમ કહેવાય કે આજુબાજુની જે વાત છે એ પહેલાંના જે પ્રસંગો છે એ વિશે થોડી વાતો કરવી છે. પરંતુ તે પહેલાં આપણે તેમને બધાને થોડોક તમને એમનો પરિચય આપી દો. માલદેભાઈ, રામ રામ. રામ રામ. આય સીતારામ. અને બેન બધાને રામ રામ ને સીતારામ. દીકરાથી દીકરીને હરખ પણ આવે. હા, ઠીકોઠી ગ્લાન કીધી, ફૂલે કો દીધો, ઠીકોઠી ગામમાં ફેરવ્યો, દંડિયા રહી રેમ્યા ને આનંદથી ઠીકોઠી જાની જેમ્યા. અમારે ઈ વિઝ્યુઅલ બધા અમે તમને બતાવશું. પરંતુ માલદેભાઈ પાસેથી, માલદેભાઈ તમારો થોડોક જે પરિચય છે, ગામના સરપંચ છો, આગેવાન છો, તો ઘણી બધી જવાબદારીઓ લઈને પણ તમે કહેવાય કે ફરો છો, પણ તમારો થોડોક પરિચય આપણે દર્શકોને આપશો. પરિચયમાં તો એવું છે કે આપણે
નાનપણથી જોકે પહેલાં તો થોડી ગરીબાઈ હતી હા અને નાનપણથી ગરીબાઈમાંથી બેઠા થયા પણ મારા ફાધર તો આજે એક્સપાયર થઈ ગયા પણ મારા ફાધર અને મારા મમ્મી એમ કહેતા કે ભાઈ ઈમાનદારીથી જે કંઈ પણ કામ કરો ઈમાનદારીથી કરવાનું એટલે મેં મજૂરી કરી અમીરભાઈ પહેલાં દેશમાં હું મજૂરી કરતો હાથી પર રિયલ છે અને વાઈફ ભાંગેલી છે કે હું વાઈફ ભાંગવા જતો તો આજે આપણે એમ થયું કે ભાઈ કીક પર કરીએ કીક પર બનીએ તો મા બાપના આશીર્વાદથી અમે મહેનત કરી અને આગળ આવ્યા અમે વિદેશમાં ગયા વિદેશમાંથી અમે સારું એવું ઓલું કર્યું અને માતાજીની દયા ખોડિયાર માતાજીની વિંધેશ ભગતની દ્વારકાવાળાની તો એમાંથી અમે સારું એવું ઓલાજી અમે આગળ આવ્યા અને આપણે પછી એમ થયું કે કીક ગામની અંદર કરવું જોઈએ તો દુબઈ હતો ત્યારે ક્યારેક છૂટી આવું ત્યારે એમ થાય કે કીક ઘરનું ગામમાં કરીએ હવે આપણે ભગવાને સારો દી દીધો અને સારું કાર્ય કંઈક કરીએ તો હું પહેલાંથી જ ખોડિયાર માતાજીનો ભુવોય પાસે ને ભક્ત પાસે કે હું નાનપણથી સોમવારના દિવસે સેલ હોય કે મેવ હોય કે વાવડો હોય કે વાવાઝોડું હોય મારે મંદિરે આરતી કરવી જ પડતી હું જ્યાં લગી વિદેશમાં નહોતો ગયો ત્યાં સુધી તો માતાજીનો હું સેવક હતો અને માતાજીની મેં સેવાય કરી તો મારું એક સપનું હતું કે કોક દીક આપણો દી આવે તો માતાજી આપણે કંઈક સારું કરવું તો આપણે ખોડિયાર માતાજીને મંદિરેથી શરૂઆત કરી હતી કે આપણે કંઈક કરીએ તો ખોડિયાર માતાજીનું મંદિરનું ભવિષ્ય આપણે મતલબ કે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે બધાનો ગામનો તમે ગામ માટે મંદિર માટે પરિવાર માટે ખૂબ બધી મહેનત મજૂરી કરીને કર્યું માલતીભાઈ ખાસ તમને મળવાનું જે કારણ છે આજે મહિલા દિવસ છે એને આપણે આખું વિશ્વ જે છે બધા ઉજવે છે અને મેં સાંભળ્યું છે કે તમે તમારી દીકરીને એક દીકરાની જેમ તાજેતરમાં જેમના લગ્ન કર્યા તો સંતાનોમાં તમારે દીકરીઓ જ છે કે દીકરા છે કે હું છે કે એની થોડીક વાત કરો મારે સંતાનોમાં 3 દીકરી છે અને અમારા બાને તો દીકરાનું ઓલું હતું માવતરનું તો હોય પણ અમે બે માણસ ખુશ હતા કે અમને ભગવાનની દીકરી દીધી એ અમને દીકરો છે અને અમે દીકરીમાં ખુશ છે અમારે 2 દીકરીઓ હતી અમે 2 દીકરીઓમાં ફૂલ ખુશ હતા કે અમારે દીકરો નથી જોતો અમારે દીકરી છે દીકરા છે એટલે અમારો 2 માણસનો પહેલાથી જ હતો કે આપણે 2 દીકરીઓ છે આપણે ભગવાને હવે બધું દઈ દીધું આ નસીબમાં દીકરીઓ છે અને દીકરીઓ છે એને હું દીકરાથી વિશેષ બનાવી હું જે મારી દીકરી છે કોઈ દીકરા તરીકે ઓળખાય હું વિશેષ બનાવી અને તમે ચિંતા ન કરો આપણી દીકરી છે દીકરા છે તમારે દીકરીઓ નથી તો ભગવાને તમને 3 દીકરી દીધી અમે 3 ભાઈઓ હતા તો મારી માજીનું એક સપનું હતું કે મારે દીકરી નથી મેં મારે ઘરે દીકરીઓ આપ્યું તમારું સપનું તો ભગવાને પૂરું કરી દીધું કે તમારે દીકરીઓ નથી 3 દીકરા આપ્યા મને 3 દીકરા નથી દીકરીઓ આપ્યું પરંતુ મારે આ દીકરીઓ પાસે એ જાણવું છે બેટા આજે દીકરીને તમે જોઈ રહ્યા છો એના જ લગ્ન દીકરા તરીકે અને તમે એના વિડીયા જોવો એટલે તમારા રવાડા ઉભો થઈ જાય એવું આખું એની માહોલ ઉભો કર્યો બેટા નાનપણથી જ પપ્પાએ કેવો ઉછેર કર્યો હોય તમારો નાનપણથી જ પપ્પાએ દીકરી નહીં પણ દીકરા તરીકે જ કર્યું છે કોઈ દિવસ એકઈ વસ્તુની નાનત પડી કે આ નહીં લઈ આપું કે નહીં દીકરાની જેમ જ નાનપણથી રાખી ભણવાનું એકઈ ના નહીં બધું આ બસ એક કે ખાલી જીદ નહીં કરવાની કે મારી ફ્રેન્ડ પાસે આ વસ્તુ છે તો મારે જોઈએ જ પ્રેમથી કહી દેવાનું કે પપ્પા મારે આ જોઈએ એટલે એ લઈ આપતા કોઈ દિવસ કોઈ વસ્તુનું ના નથી થઈ બધી છૂટ પણ લિમિટમાં બધું બરાબર આપણે આપણા સંસ્કાર નહીં ભૂલવાના વાહ ભાઈ વાહ મર્યાદા સાથે રહેવાનું અને આપને મળે કઈ આઝાદી મળી છે કોઈ સ્વતંત્રતા મળી છે તેનો દુરુપયોગ પણ આપણે નથી કરવાનો બરાબર ને ખાસ કરીને એક વાત મારે અહીં માલદેવભાઈ ટાંકવી છે કે દરેક લોકોને પોતાના દીકરા માટે હોવું જોઈએ પરંતુ દીકરી કોઈને નથી જોતી બેન તમારા પાસેથી થોડુંક જાણવું છે સમાજ છે દુનિયા છે ગામ છે હગાવાલા છે આવું અનેક ઘટનાઓનો સામનો આપણે ક્યારેક કરવો પડતો હોય માલદેવભાઈ અમુક પરિસ્થિતિ એવી આવતી હોય આપણા મનમાં યાદ ના હોય પરંતુ માણસ ક્યારેક એવું વર્તન કરી જાય આપણી સામે ત્યારે આપણને મગજમાં થોડુંક ખટકતું હોય શું કહેવાનું હોય તમારું એ તો માણસ કરે છે બોલે જે કઈ હોય પણ આપણા મનની અંદર જે આપણે ઓલું કરીએ 3 દીકરીઓ છે એક દીકરીને લગ્ન કરાવી દીધા છે બીજી 2 દીકરીઓ એક હોસ્ટેલમાં ભણે રોયલ ધોરાજી અને એક અહીંયા વિસાવડા જ ભણે અને એને ભવિષ્યમાં શું કરવાનું હોય એ દીકરીઓ એને દીકરીઓને જે ભવિષ્યમાં જે એને કરવું હોય એના માટે છૂટશે એને ગમે એ કરવું હોય દીકરીઓ કહે કે મારે આ જગ્યાએ ભણવું મારે આ ડિગ્રી લેવી આ નોકરી લેવી એમાં મારો કોઈ પાબંદી નહીં આ દીકરીને પણ મેં કીધું હતું
પણ એ દીકરી અત્યારે કોલેજ છે, ચાલુ જ છે એની કોલેજ. અને અમે એક દોસ્તીને ખાતર લગ્ન કર્યા તો મારી દીકરી એમ નથી કીધું કે ભાઈ ગામડે અમને ન દ્યો. કોઈ સવાલ નતો ઉભો કર્યો, કોઈ સવાલ ઊભો નથી કર્યો. કોઈ સવાલ નહીં કે ભાઈ એ લોકો તો ગામડું હે ને ત્યાં તો દુજાણું હે ખેતી હે. મારી દીકરીએ જે મને સવાલ નથી કર્યો. એ કહે કે બાપુજી મારો સહમત છે. મેં મને દીકરાની જેમ જ રાખી. અને ત્યાં પણ દીકરાની જેમ રાખી છે. અને ખાસ કરીને આ બાપની આંખમાં જે આંસુ છે એ આંસુ એક ગૌરવના છે કે મને ગૌરવ છે, મારી દીકરી મારું માન રાખે છે, મારી મર્યાદા રાખે છે, મારો બોલેલો જે બોલ છે એ પાળે છે. અને ખાસ કરી આ મીડિયાના માધ્યમથી માલદેવભાઈ આપણે એક જ વસ્તુ સાબિત કરવી છે કે પ્લીઝ અટાણાની જે દીકરીઓ છે એને પણ આપણે બે હાથ જોડી રિક્વેસ્ટ કરશું, મા બાપને પણ રિક્વેસ્ટ કરશું, તમે તમારી દીકરીઓને ખૂબ આઝાદી આપો, ખૂબ પ્રેમ આપો, તમારાથી જેટલું શક્ય હોય એટલા એના લાડકોડથી એને ઉછેરો. પરંતુ સામે દીકરીઓને પણ વિનંતી કરશું કે તમારા બાપના તમારા માના અનેક સપનાઓ જે છે એ તમારા ઉપર ટકેલા છે. એવું જીવનમાં એવું કોઈ પગલું ના, કારણ કે મેં તો એને પરણાવી દીધી 18 વર્ષે તો બહુ તકલીફ થઈ હતી. પણ દીકરી નહીં પણ કારચાનો કટકો વળાવ્યો હે આજ પછી ઘૂંટડો જ ઉતરતો હજી. પરંતુ માલદેવભાઈ આ એક આપણા સંસારનો નિયમ છે, આપણી દીકરીને તો હારે મોકલવી જ પડે, ફરજિયાત છે. પરંતુ આનંદની વાત એ છે કે તમે આ જે વિચાર આ જે લાડે કુડેથી જે પહોંચાડવાનો જે તમારો વિચાર છે એ તમને કેવી રીતના આવ્યો એ પહેલા તો આપણે જાણવું હોય તમારી. મને એક શોખ જ હતો કે આજે મારી દીકરી છે એને હું ભણાવી ગણાવીને હોશિયાર કરું અને સારી રીતે પરણાવું, કે દીકરાને ન પરણાવીથી મારે વિશેષ પરણાવી. મારું સપનું હતું કે મારી દીકરીને, અને મારી દીકરી પાછી એવી હોશિયાર કે ગમે ને તમે કોઈ પૂછો એ કોઈ દી હોશિયારબાજી બોલે નહીં, એની કોઈ દી જીત નથી કરી તો એની તમે સાંભળ્યું કે એની કોઈ દી કોઈ વસ્તુમાં જીત નથી કરી કે પપ્પા મારે જોહે કોઈ દી નહીં. અને મેં એને ખુલ્લી મૂકી કે જીત નહીં, તમારે કદાચ મારો જીવ માગો તો હું દઈ દઉં મારી દીકરી માટે. હા, એ કહે કે જોઈએ તો કાઢી દઉં, પણ જીત કોઈ દી કીધી નથી. અને 18 વર્ષથી આજે મારું બધા કહે કે 18 વર્ષની દીકરીને તમે લગ્ન કરી દીધા તો મારી દીકરી ખુશ છે. મેં કહ્યું દીકરી તું ખુશ, પપ્પા હું ખુશ, તમે ખુશીમાં હું ખુશ. એટલે મને આંસુ આવે. અને મારી જે હોસ્ટેલમાં ભણે એ તો અતિ હોશિયાર એમ, એને એ આવી હોશિયાર છે કે તમે ગમે આવો તો કેવી રીતના બોલવું, કેવી રીતના ચાલવું. અમારી માલતીબેન તો હજી બોલવા મોસું ઓલું કરે, પણ ઓલી તો તમને ભરી જાય. તમે અહીંયા આવો તો સીતારામ કરે ને બોલે ને વાતું કરે ને કેમ છે ને આ તેમ ને હું બધું આખી ડિટેલ કાઢી લી. એવી હોશિયાર છે. માલદેવભાઈને એ વસ્તુનું ગૌરવ છે કે હું 3 દીકરીઓનો બાપ છું. મને બહુ ગૌરવ છે. હું કારણ કે ઈશ્વરને કારણ કે હું દીકરીમાં ફૂલ ખુશ, અતિ ખુશ કે મને ભગવાને દીકરો નથી દીધો, દીકરી દીધી એટલે હું અતિ ખુશ છે કે ભાઈ મારે કે 3 લક્ષ્મી હે એ મારા દીકરાથી 1000 ગણી વિશેષ છે. આજે મારા દીકરો તો મને ટેન્શન હોય, આજે મારી દીકરી મને કોઈ ટેન્શન નથી. મારી દીકરી એવા કોઈ દી મને ક્યાંય એવું નથી કે પપ્પાની ક્યાંય હેઠું જવું પડે કે પપ્પાની ક્યાંય કોઈ બોલવું પડે કે કોઈ દી એનો નિશાળેથી ઠપકો નથી આવ્યો કે તમારી દીકરી આજે ભણવા આવે તો ભણતી નથી કાંક. કોઈ મને અત્યાર સુધીમાં અવળી થઈ દીકરી એમાં કોઈ રિક્વેસ્ટ કોઈ ઓલું નથી થયું કે મને કોઈ દી કંઈ ખબર નથી પડી કે દીકરી મારી કોઈ જીત કીધી, દીકરી મારું કોઈ ઓલું કર્યું. અને બીજું કે મારે આજે ઘરના માણસ છે તો આજે કાં કે આપણે કોઈ પણ જો આજે આગળ વધતા હોય તો ઘરના માણસનો સાથ સહકાર સપોર્ટ જોઈએ. આજે હું ગમે એવો હોય પણ ઘરે આવું તો ઘરના માણસનો સાથ સહકાર સપોર્ટ હોય. એની કોઈ દી એમ નથી કીધું કે આ છે કે તે છે કે તમે હું રાતે 11 વાગે આવું ને 12 વાગે આવું ને 1 વાગે આવું, એ ટાઈમ થયા ત્યારે મને કહે કે જમવાનું તૈયાર થઈ ગયું, તમે ક્યારેક આવી તો તમે જમી લ્યો. ને અમારી સિસ્ટમ ઘરમાં આવી હતી કે હું આવ્યા પછી જમતા હું બહુ ટેન્શનમાં આવી જતો. પછી મેં સિસ્ટમ ચેન્જ કરી નાખી કે મારાથી ટાઈમ ન આવતું હોય તમે જમી લ્યો. પછી આવો તો અમારે એક આખો માહોલ જ એવો કે અમને દીકરાનો કોઈ અભાવ છે જ નહીં. અમને એમ થાય કે દીકરી છે દીકરો છે અને અમે ખુશ છે એકદમ, બે માણસ ખુશ છે. એટલે ભગવાનની સર્વશ્રેષ્ઠ ભેટ. અને કદાચ એવી ઘરે જ દીકરીઓને ભગવાન આપે છે કે જ્યાં એ સમજે છે કે આ ઘરે આનું બરાબર લાલન પોષણ થાય, આનું બરાબર આના જે ઈચ્છા. તો મારે ખાસ દીકરી પાસે, તમે દીકરી વિશે વાત કરી, મારે દીકરી પાસેથી પપ્પા વિશે થોડુંક સાંભળવું છે. શું કહેવાનું છે? બધી દીકરીને પહેલા તો એવું જ હોય કે
પપ્પા હારે થોડીક વધારે લાગણી હોય. હા. મમ્મી હારે હોય પણ ઘરે મમ્મી એટલે આપણે થોડુંક મમ્મી રોકટોક કરતા હોય એટલે પપ્પા હારે વધારે. વધારે હોય. મારે પહેલેથી જ પપ્પા હારે વધારે પડે. ગમે એ વસ્તુ કઈ જોતી તો ડાયરેક્ટ પપ્પાને કેવું કે પપ્પા આ જોઈએ એટલે બીજા દી પપ્પા લઈ આવી દે. કોઈ દિવસ ના નથી પાડી. ને મારા લગ્ન એ દીકરાની જેમ જ કર્યા. હા. મેં લગ્નમાં જે વસ્તુ માંગી કે પપ્પા મારે આ રીતના જોઈએ છે બધું કરી આપ્યું કે આ મારી દીકરીને જે રીતના લગ્ન કરવા એ. ને મને સાસરે મોકલી દીધી એનું કઈ દુઃખ નથી કે મને 18 વર્ષમાં જ મોકલી દીધી. કેમ કે પપ્પા ને મારા જે સસરા છે પપ્પા જ કહે મને હું જી. કે પહેલેથી જ એને રિલેશન નહોતું એટલે ક્યાંય પણ મને દીકરાની જેમ જ રાખી. કાંઈ એવું નથી કે નકર પહેલેથી આપણે શીખવતા હોય પપ્પા ઘરેથી સંસ્કાર કે સાસરે જઈને આ રીતના બોલવું એવું કાંઈ નથી. મને સંસ્કાર બધા આપ્યા કે સાસરે તમારે આ રીતના રહેવું પણ ત્યાં એકદમ હું ફ્રીલી છું પણ કે ત્યાં જઈને બધાને એવું નથી લાગતું કે હું સાસરામાં છું, ત્યાં પરિવારમાં જ બિલકુલ. છું. અને ખાસ કરીને મારા દર્શકોને ખાસ કહેવાનું છે કે હમણાં છેલ્લા 15 દિવસથી હું આ કેશવાલા પરિવારના સંપર્કમાં આવ્યો છું. આ કોઈ વખાણ કરવાની સારું લગાડવાની કોઈ વાત નથી, પરંતુ જે ફેમિલીને મળીએ છીએ, જે મેમ્બરોને મળીએ છીએ એકાબીજાથી ચડિયાતા પરિવારને મળીએ છીએ. ખરેખર રણમુલભાઈ કેશવાલા અને એનો પરિવાર, માલદેભાઈ એ જ પરિવારમાંથી, એ જ કુટુંબમાંથી આવે છે. માલદેભાઈ, આપણે તમારા દ્વારા એક સંદેશ આપવો છે. બેન, તમારે પણ કહેવાનું છે કે ખાસ કરી ને દીકરીઓના જે મમ્મી પપ્પા છે એને કેવી લાગણીઓ રાખવાની, કઈ રીતના રહેવાનું, એની થોડીક વાતો આપણે કરશું. જો મારો કહેવાનો એવો હોય કે મારા ગામની અંદર તમે ગમે ત્યાં જાઓ ને તો હું દીકરીનું પહેલું સ્થાન આપા. અને ગમે ને ઘરે જાઓ તો કારણ કે દીકરીને તમે ભણાવજો, દીકરીને તમે દીકરાથી વધારે માન આપજો. કારણ કે દીકરી ગમે ત્યારે પણ આપણે દીકરાથી વિશેષ રાખીએ તો આપણે દીકરીને વિશેષ રાખવી જોઈએ. તો મારે એક સંદેશ આખો એવો છે કે હું આજે ખુદ મારે 3 દીકરીઓ છે તો હું આજ બહુ ખુશ છે અને મેં મારી 3 દીકરીઓની લાડીકીઓ રાખ્યું. અને મારે એક આજે એક એવો મેસેજ આપું કે ભાઈ તમે એમ ન સમજો કે દીકરો ન હોય તો દીવો ઓલવાઈ જાય. દીવો ઓલવાતો નથી. દીકરીઓ છે એ દીવો જ છે કુળનો. આપણે અત્યારે સમજીએ કે દીકરા છે એ કુળનો દીવો, પણ અત્યારના જમાનામાં દીકરીઓ કુળનો દીવો છે. આજે હરેક જગ્યાએ તમે જાઓ તો ઉષા પદ ઉપર દીકરીઓ જ છે. અને સમાજ અંદર મા બાપની સેવા, દાદા દાદીની સેવામાં દીકરી ફર્સ્ટ નંબરમાં છે. તો આજે તમે ગમે ત્યાં જાઓ તો શિક્ષણમાં આજે દીકરી બધા દીકરાથી આગળ છે. આ દાખલો મારે દેવાની જરૂર નથી. આજે આપણે જોઈએ તો આપણા આંકડા કાઢીએ તો દીકરીઓ ફર્સ્ટ છે. તો આપણે શું કામ દીકરીઓની પાછળ રાખવી જોઈએ? આજે શિક્ષણમાં આગળ છે, બધાની સેવામાં આગળ છે, તો આપણે ઘર દીકરી એક નહીં 10 દીકરીઓ હોય તો આપણે 10 દીકરીઓ દીકરાને જેમ પારવવી જોઈએ. મારો એક સંદેશ છે કે આપણે દીકરીઓને દીકરાથી વધારે પ્રોત્સાહન આપીએ તો આપણું ભવિષ્ય આગળમાં વધારે દીપે. અને આખી આપણે એમ કહેવાનો મતલબ થાય કે તમે ભેદભાવ ન રાખો દીકરા દીકરીમાં. હું તો બિલકુલ ભેદભાવ નથી રાખતો. હું આજે બહુ ખુશ છે, અતિશય ખુશ છે કે મારી દીકરીઓ છે. તો હું બધાને એક પ્રેરણા આપું કે તમે દીકરીને એવું પ્રોત્સાહન આપો કે તમારું ગૌરવ વધારે અને દીકરાથી ગૌરવ વધારે. એ હું 100% ખાતરી આપું. કારણ કે મારી દીકરી મને અનુભવ કરાવ્યો અને મને અનુભવ થયો કે આજે મારી દીકરી ભણેલ ગણેલ છે, ભણે છતાંય પણ એની મારું ગૌરવ વધાર્યું. અને આજે મને ઠીક લાગે તો પીડા એને થાય, કારણ કે મને ખાલી તાવ આવે તો એ ખાવું મૂકી દે. એટલે આટલું મને ગૌરવ છે કે દીકરા ન કરી શકે, દીકરા ન કરી શકે. અત્યારે મને આખરે કદાચ ન્યા હોય નહીં થાય કે ખાલી માલ પપ્પાને થોડુંક ઓલું થયું તો એ તરત જ કહે કે પપ્પા હું થયું, કામ થયું, આવા ફલાણું. તો એ દીકરો ન કરી શકે. મને આ અનુભવ થયો ખાલી ટૂંક સમયમાં કે મને વચમાં જરાક ખાલી એક મોરપ રહી હતી તો એ પછી ફોન કરીને કે કામ હે ફલાણું ઢેકણું પણ તાર આપણે અહેસાસ થાય કે દીકરો ન કરે પછી ફોન. દીકરી વાલનો દરિયો એમને નથી કહેવાનો. એની પાછળ આ બધી વાતો છે, આ બધું જેને શબ્દોમાં ન વર્ણવી શકાય એવો પ્રેમ છે. ખાસ કરીને કાર્યક્રમના અંતમાં આપણે એ પણ કહેવું કે બધાની સામે જવાબદારી છે. બાપ તરીકે, મા બાપ તરીકે આ તમારી જવાબદારી, દાખલા તરીકે કોઈ પણ મા બાપની, અને સંતાનો તરીકે એ દીકરીઓની જવાબદારી છે કે તમારા ઉપર મૂકેલા વિશ્વાસને, તમારા ઉપર મૂકેલા ભરોસાને આપણે કાયમ આવો નવો અકબંધ રાખીએ. અને ખાસ કરી આ કાર્યક્રમનો એક જ હેતુ છે કે દીકરીવાળા કાંઈ પણ આહું પાડતા ન જોવા જોઈએ.
બરાબર ને? હા. ઈ ઓલામાં નહીં. હા. ખાસ મારે દીકરો હતો ઈ ઓલામાં ઈ આંસુ ન હોવા જોઈએ, આંસુ ક્યારેય ઈ ન હોવા જોઈએ, ક્યારેય ન હોવા જોઈએ. મને તો જિંદગીમાં ન થાય. મને દીકરી નામ પડે આંસુ પડે, બાકી દીકરા નામ પડે આંસુ ન પડે. અમને મારે કોઈ મોય અફસોસ જ નથી કે અમારો દીકરો નથી. કોઈથી વિચાર જ નતા આવ્યો એવો. વાહ. હા, ઘણાય માણસો ભેદભાવ કરે, હા. દીકરી દીકરામાં ઘણાય ભેદભાવ કરે. હા. દીકરી આવે તો ન રાજી થાય, દીકરો આવે તો ખુશ થાય. મેં દીકરીઓને પેડા વેચ્યા ને હોસ્પિટલમાં પણ ઓલાજી દાન કર્યા, ઓલાજી કે દીકરી જન્મ થયો ખુશ, હા. તો અમને બે માણસને બેમાં અને થેકીને આ કોઈ કોઈ ખાલી બોલવા ખાતર ને અમે આ બેન જ્યારે એમ થાય કે વરરાજો, હું તો શબ્દ વરરાજો શબ્દ જ વાપરી ખરેખર. એનું લુક છે ને, હા, દીકરા ટાઈપ. આ દીકરી જ્યારે વરરાજો થઈ ને ત્યારે એનું લુક હું તમને બતાવી વિડીયામાં, તમે જોજો હા. ત્યારે તમને આમ અંદરથી ભલકારા હા, આપણે કહીએ ને હા. કે ના દીકરી સ્વરૂપ દીકરાને દીકરીઓને અને કોઈ પણ બહેનોને આપણે એક એવી રીતના પ્રોત્સાહન કરીએ કે આપણી બેન દીકરી એ બીજાની બેન દીકરી, એમાં ભેદભાવ નહીં રાખવાનો કે આ ઉની દીકરી છે, આ આપણી દીકરી છે, નહીં. તમે જ્યારે પણ કંઈ પણ જોવો તો આપણી દીકરી નજરીથી જોવો એને કે આપણી દીકરી છે. તો હું તો મેસેજ એ જ આપું કે દીકરી હોય કે વહુ હોય, પણ તમે એને એ જ નજરીથી જોવો કે આપણી દીકરી જ છે, અને એને પ્રોત્સાહન આપો. અને થોડો ઘણો કોઈ પણ તકલીફ હોય તો તમે સપોર્ટ દીકરીને કરો, વહુને કરો. આજે હાહુ વહુ છે એ દીકરીને કેમ સપોર્ટ કરે ને વહુને નથી કરતા, તો એ ભેદભાવ રહીએ. પણ એ હકીકતની હાહુને સમજવું જોઈએ કે મારી દીકરી છે એ વાં ગઈ તો એની દીકરી અહીંયા છે, તો એ ભેદભાવ કાઢી નાખવાનો હોય. અને દીકરીને જેમ રાખે તો જિંદગીમાં કોઈ દી કોઈ ઝઘડો ન થાય. અને હાહુ વહુને બને, મા દીકરીને બને એવું જ બને, પણ હાહુને થોડોક એક ઢાર વારવો પડે. બેયને હમામી થોડું હા, થોડું તો બદલે. આ તો વહુ થઈને ગયું એટલે એટલું ઓલું ન હોય, પણ થઈ જાય તો સારી રીતે ઓલું થઈ જાય. ને મારે તો એ જ મેસેજ આપવો કે આપણી દીકરી છે એ બીજાની દીકરી, આપણી દીકરી. એક સંદેશ માલદેવભાઈ ખૂબ સરસ મજાનો સંદેશ આપ્યો ખરેખર. બહુ આનંદ સાથે મને ગમશે કે દીકરા જે કામ દીકરીઓ કરી શકે એ કામ કદાચ દીકરા પણ આજના સમયમાં નથી કરી શકતા. આપણે બધાએ સાચવીને રહેવાનું, સમજીને રહેવાનું. ખાસ કરીને દીકરીઓ પ્રત્યે જે માવતરની જે અપેક્ષાઓ છે, જે ભાવ છે, જે લાગણીઓ છે, તેમાં એકાબીજા ખરા ઉતરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું. અને માલદેવભાઈ જેવો જે પરિવાર છે, જે ફેમિલી છે, એની જેમ જ બીજાને પણ જે કોઈ પણ એમ કહેવાય કે જ્યાં મહિલાની વાત આવે, જ્યારે દીકરીઓની બહેનોની વાત આવે, ત્યારે એમને પણ એટલા જ પ્રેમથી અને જેમ દીકરા દીકરી એક સમાનનું જે સૂત્ર છે તે સાર્થક થાય તે રીતનું આપણું વર્તન હોય, એના માટેની એક નાનકડી કોશિશ કરી છે. તો આ પરિવાર સાથે મળી ને એકાદ બે લોકો થોડોક ફેરફાર કરશે. અને ખાસ વિનંતી કે ભાઈ તમે દીકરીઓને દીકરાથી વિશેષ દરજ્જો આપજો. મારું કહેવાનું એ છે, તો એ તમારું નામ રોશન કરશે. એવું નથી કે દીકરોને આજે હું નથી દુઃખી, દીકરોને તો હું દુઃખી નથી, હું ફૂલ ખુશ છે. અમારે નકરે પણ અમારા કટ્ટામાં દીકરા એવા છે કે અમારી દીકરીને કોઈ દી એમ ન થાય કે મારો ભાઈ નથી. બધાય દીકરા એવા છે, અમને તો કોઈ દી વિચાર ન હોય કે અમારો દીકરો નથી. દયા એટલું માન આપે અમને, માન સમાન. અને આખા પરિવારમાં ભલે દીકરીઓ 15 હોય, દીકરા 5 હોય, પાંચે 5 દીકરા 15 દીકરીઓને ભાઈ તરીકેની જવાબદારી બરાબર બહુ લાડક્યું રાખે છે. મારે દીકરીને લગ્નમાં હગાભાઈથી વિશેષ દીકરીને આજે બધાએ ભાઈઓએ જૈતલ ઉમા અને સારી રીતે ઓલું કર્યું ને કહે કે કાકા અમે બેઠા ગમે ત્યારે. છોકરીને એવો ખ્યાલ ન હોય કે અમારે ભાઈ નથી, સગા ભાઈથી વિશેષ બધાય કટમના દીકરા અમારે એવા છે. બહુ સરસ. બેનના વરરાજા તરીકેના વિઝ્યુઅલ તમને બતાવશો. વાતો કરીએ તો સાંજ સુધી ડૂકે, કલાકોની કલાકો હોઈ જાય, પણ લિમિટેડ ઓલામાં અમારે તમને એક સંદેશ આપવાનો, એક પોઝિટિવ જે વાત છે તે તમારા સુધી પહોંચાડવાની હોય. આશા છે તમને બધાને ગમશે. ફરી એક વખત કોઈ એવા નવા વિષય સાથે, કોઈ એવી નવી વાત સાથે કે જેનાથી કોઈને કંઈ પ્રેરણા મળે, સમાજનું કોઈનું કંઈ સારું થાય, એવા સંદેશ સાથે ફરી પાસે ક્યાંક દોડતા ભાગતા અથડાતા પડતા જ્યાં એવો કાર્યક્રમ લાગશે જાશું, તમારા સુધી પહોંચાડશું. ત્યાં સુધી ફરી મળીએ, ત્યાં સુધી અમે એક જય ભારત, જય માતાજી. એક વિંજાત ભગતનું અમારે કે અમારા ગામની અંદર અમારે એક વિંજાત ભગત કેશવાલામાં કે અમારે વિંજાત ભગત થઈ ગયું, તો અમે વિંજાત ભગતને આજે હું તો વિંજાત ભગતને જ એક ઓલું કરું કે વિસાવાડામાં જ્યારે આજે અમારી આ ધરતી છે એ વિંજાત ભગત બાપા લઈ આવ્યા કૃષ્ણ ભગવાનને, તો મૂળ દ્વારકા કહેવાનું, અને એનો દીકરો પાછો વિંજરો હતો. તો આજે અમને ગૌરવ છે કે અમારા માતા પિતા પણ છે અને અમારું આખું ગામ
મતલબ કે અમારા ગામમાં આજે એટલો હંપ છે, એટલો એક માહોલ એવો હોય કે તમે આજુબાજુનું બધા ગામડા જોઈ લીજો, વિસાવડાનું જોઈ લીજો કે તમે વિસાવડામાં આવો એટલે તમને ઓટોમેટિક પ્રભાવ પડશે કે આપણે લાગણી આવે કે આપણે અહીંયા કંઈ બોલવું હોય તો નથી બોલવું. કોઈ પણ વ્યક્તિ એવો આવે તો આજે અમારે વર્ષોથી હાલ્યું આવે કે અમારે વિસાવડામાં હું સુખ શાંતિ છે. તમે હું ઓલ ઓવર જોવા જાય તો પણ વિસાવડામાં એકદમ સુખ શાંતિ. કારણ કે વિંજાત ભગત બાપા બુડા હતા, અમારે બુડા હતા એ બહાર પરણાવી હતી 813માં. આપણે લગભગ મેં હમણાં વિડીયો આપણે જોયો હતો કે આપણે સમૂહ લગ્નનો ધારો પહેલાં કાઢ્યો હતો વિસાવડાથી. બુડા હતા એ બુડા હતા એ કે બુડા હતા એ બહાર પરણાવી હતી. તો બુડા હતા, અમારા વિંજાત ભગત બાપા વિંજરા હતા અને અમારા દ્વારકાવાળા તો અહીંયા આવ્યા. તો આજે અમારા એવા ઓલા છે કે અમે આ ભૂમિ ઉપર જન્મ લીધો અને અમને આવો કામ કરવાનો મોકો મળ્યો અને અમને વિચારી ન હોય કે અમે આ કરી શક્યું, પણ એ કામ પાર પડી જાય. આ હકીકતનું દ્રશ્ય અટાણે હું તો એમ જ માનું કે અત્યારે વિંજાત ભગત બાપા વિંજરા હતા બુડો હતો દ્વારકાવાળા હરુભરું છે. ખૂબ સરસ મજાની વાત તો માલદેવભાઈ કરી કે એમને આ પરિવારને હંમેશા એક વાતનું ગૌરવ છે, એમના વડવાઓનો, એમના એમ કહેવાય કે જેના વંશજો છે એમના પ્રત્યે એમનો જે પ્રેમ છે, એમના કુળદેવી પ્રત્યેની વાત છે, એમનો જે ભાવ છે ખૂબ સરસ મજાની રીતે એમને વ્યક્ત કર્યો છે. અને માલદેવભાઈ, દીકરીનો જે પ્રસંગ છે મહિલા દિવસ નિમિત્તે આપણે મળ્યા હોય, ખૂબ આનંદ કર્યો અને આવા નવા કાર્યક્રમો સાથે ફરી પાછા મળતા રહીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતાજી, જય વિંજાત ભગત.